दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત હિંમત તવાણી। મિત્રો ફરીથી તમારા માટે એક નવો જ અપડેટ વિડિયો લઈને આવ્યો છું। આ વિડિયો છે 3 in 1 એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ જે છે એ ત્રણ કાળનું એક વિડિયાની અંદર પુનરાવર્તન એટલે કે 3 in 1 આ વિડિયો મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, કારણ કે તમે ગ્રામર શીખી રહ્યા છો અને ગ્રામરના એક ટોપિક શીખતા હોય, કાર્ડ શીખતા હોય તો એક પછી એક કાર્ડ છે એ તમારા માટે ખૂબ જ મહત્વના હોય છે। મિત્રો ગ્રામર છે એ આપણી જરૂરિયાત છે। જે માણસને છે ધ મેન ઇઝ અ બંડલ ઓફ ધ નેસેસરી એટલે કે માણસ છે જરૂરિયાતનું પોટલું છે। આપણે ઇંગ્લિશના સ્ટુડન્ટ છે, ઇંગ્લિશ લેંગ્વેજના સ્ટુડન્ટ છો અથવા તો વિદ્યાર્થી છો તો આપણે ઇંગ્લિશ છે આજની માર્કેટમાં આપણે જરૂર પડે છે, તો એના માટે ગ્રામરની જરૂર પડે। સ્પોકન કરવું હોય, ઇંગ્લિશ બોલતા શીખવું હોય કે પછી કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય કે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં આપણે અભ્યાસ કરતા હોય અને પરીક્ષામાં હાઈ માર્ક્સ લાવવા હોય તો ઇંગ્લિશ છે એ આપણે નડતરરૂપ થતી હોય છે, કારણ કે આપણે ઇંગ્લિશ છે એ વ્યવસ્થિત રીતે સિસ્ટમેટિક આપણે તૈયારી ન કરતા હોય। પરંતુ મિત્રો હું તમને આ વિડીયો દ્વારા એક પછી એક દરેક ગ્રામરના ટોપિક છે હું તમને સરળ ભાષામાં સરળ શૈલીમાં તમને શીખવાનો પ્રયાસ કરું છું અને મને ખાતરી છે કે તમે પણ 100% આમાંથી ઘણું બધું શીખવાનો પ્રયાસ કરતા હશે અને ધીરે ધીરે તમે પણ એક દિવસ ગ્રામર માસ્ટર બની જશો। જે વિડીયો આપણે લઈએ છીએ એના વિડીયો તમારી સામે આવે છે, તમે એને જોશો, જોયા પછી આ વસ્તુ તમારે સમજવાની છે, સમજાઈ ગયા પછી તમારે પ્રેક્ટિસ કરવી પડશે। જો કોઈ પણ મિત્રની જૂની ગ્રામરો હોય કે કોઈ પણ પાસે હોય તો એ ગ્રામરો લઈ અને તમે એમાંથી એક્સરસાઇઝ કરજો। તેમ છતાં જો તમારી પાસે એક્સરસાઇઝ ન હોય ને એવું લાગે તો ઘણા બધા મિત્રોની જો મને કમેન્ટ આવશે તો ફરીથી એક્સરસાઇઝ માટેનો એક અલગથી વિડીયો બનાવી આપી। મિત્રો આ ત્રણ કાર્ડ છે, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ। તો આ પરફેક્ટ ટેન્સ છે મિત્રો આપણે એક પછી એક અલગ અલગ રીતે જોઈ ગયા છે, પરંતુ આ વિડીયોની અંદર આપણે એક જ વિડીયોની અંદર ત્રણ કાર્ડનું પુનરાવર્તન કરવાનું છે, એની સમજ મેળવવાની છે। મિત્રો આ શરૂઆત કરતાં પહેલાં એક ગુજરાતીનું સેન્ટેન્સ હું તમને લખી આપું છું અને એના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ રીતના ગુજરાતીમાં ઓળખાય કે આને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય અને પૂર્ણ ભૂતકાળ કહેવાય અને પૂર્ણ ભવિષ્ય કાળ કહેવાય છે। હવે આપણે ગુજરાતીમાં એક ઉદાહરણ જોશું જેના ઉપરથી ત્રણ કાળને ગુજરાતીમાં કેમ ઓળખવા એ વિશે તમને ખ્યાલ આવી જશે। તો એક ઉદાહરણ લઈએ, મેં ચા પીધી। હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, મેં ચા પીધી, ખાધું પીધું, લખ્યું વાંચ્યું, બોલ્યા ગયા, આવ્યા, રમ્યા, મતલબ અહીંયાથી જે કંઈ આવે એ આપણું ક્રિયાપદ હોય છે। આપણે ઓળખ્યું છે કે આ ક્રિયાપદ છે ભૂતકાળની અંદર પતી ગઈ છે। કોઈ પણ ભૂતકાળની ક્રિયા પૂરી થઈ ગઈ હોય છે અને પાછળથી છે કે નથી શબ્દ લાગે તો છે કે નથી કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં। એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે નથી વર્તમાન કાળ એટલે પૂર્ણ વર્તમાન કાળ। કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને હતી, હતો કે ન હતો, ન હતી આવે તો એ આપણો કયો કાળ છે? પૂર્ણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ચા પીવાની ક્રિયા કેવી થઈ ગઈ? અહીંયા સુધી પૂરી થઈ ગઈ છે। પાછળથી હતો કે ન હતો લાગ્યો તો પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ। અને મેં ચા પીધી હશે અથવા ન હશે। મિત્રો આ હશે કે ન હશે એ કયા કાળમાં આવે? ભવિષ્ય કાળ। અહીંયા ક્રિયા પૂરી થઈ ગઈ છે, અહીંયા હશે કે ન હશે શબ્દ લાગ્યો તો આ છે આપણો ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સના અહીંયા જોઈ લેવાનું, અહીંયા આ ખાલી ચેક કરવાનું એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે। અહીંયા ક્રિયા પતી ગઈ છે પછી જે શબ્દ લાગે તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય। આ ક્રિયા પતી ગઈ ને હતો, હતી કે ન હતો, ન હતી શબ્દ લાગે તો એને આપણે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેશું। અને અહીંયા ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને પછી આપણે તો હશે કે ન હશે શબ્દ લાગે તો એને આપણે કહેશું ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે આ ત્રણ કાળ। હવે આ ત્રણ કાળ તમને ગુજરાતીમાં ક્લિયર થઈ ગયા। મિત્રો આના અલગ અલગ વિડીયો મેં તમને બનાવીને તમારી સામે મૂકેલા છે, પરંતુ આ 3 in 1 વિડીયો છે એટલે કે એક વિડીયાની અંદર ત્રણ કાળની હાઇલાઇટ આપવામાં આવી છે। તમે સરળ ભાષામાં છે એટલે સમજી જશો અને પછી તમે એક પ્રેક્ટિસ કરશો તો બધા કાળ એક પછી એક તમારા ક્લિયર થઈ જશે। તો મિત્રો હવે આપણે એક હકા નકારને પ્રશ્નાર્થ એમ ત્રણ ઉદાહરણ દ્વારા હું તમને આનું જે કાર્ડ છે ત્રણ એ એક વાક્યમાં ક્લિયર કરતો જાય, કારણ કે આગળના વિડીયો જો તમે જોયા હશે તો આ વિડીયો છે તમારા માટે આસાન થઈ જશે, ઇઝી થઈ જશે। હવે એક ઉદાહરણ લઉં છું, એ ઉદાહરણ હશે આપણું હકારનું। બરોબર જોજો મિત્રો, આ ઉદાહરણ આપણું હકારનું હશે। હકાર વાક્યમાં જે આપણે કરીએ કેવા ઉદાહરણ હોય જો,
તેણી રાજકોટ ગઈ. હવે છે, હતી કે હશે, આ ત્રણ વસ્તુ જ તમારે મિત્રો ચેક કરવાની છે. અહીંયા ભૂતકાળનું રૂપ થઈ ગયું, તેણી રાજકોટ ગઈ એટલે ભૂતકાળ, રાજકોટ ગઈ છે પૂર્ણ વર્તમાન કાળ, રાજકોટ ગઈ હતી પૂર્ણ ભૂતકાળ, રાજકોટ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, તો આપણે વાક્ય રચના પ્રમાણે પહેલા જોઈએ તો આપણે પેલો આવશે કર્તા સી, પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો કર્તા પ્લસ હેવ કેજ એટલે સી સાથે શું આવશે હેઝ. પૂર્ણ ભૂતકાળમાં શું આવશે કર્તા પ્લસ હેડ, અને પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવશે કર્તા પ્લસ સેલ કે વિલ, અને એક એક્સ્ટ્રા વધારાનું આવશે હેવ. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝનો ઓપ્શન હોય છે, પણ પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ કે વિલ પછી ફરજિયાત એવા આવે, નકાર હોય નકાર હોય કે પ્રશ્નાર્થ. એટલે આ વસ્તુ તમે આનું જે કાર્ડ શીખેલા છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ અલગથી વિડીયો એ જોઈ લીજો એટલે તમને સમજાઈ જશે. કર્તા પ્લસ હેવ કે હેઝ, કર્તા પ્લસ હેડ, કર્તા પ્લસ સેલ વિલ પ્લસ હેવ. આ વાક્ય અહીંયા થઈ ગયું છે કમ્પ્લીટ આપણું, તો કે હા. પછી આવશે કર્તા આવી ગયો, પછી ક્રિયા હેવ કે હેઝ આવી ગયું, પછી પીપી આવશે. હેવ કે હેઝ કે હેડ કે સેલ કે વિલ પ્લસ હેવ આવી ગયું, પછી પીપી એટલે કર્તા કર્મ અને ક્રિયાપદ. જે ક્રિયાપદ હોય પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. મિત્રો હું તમને ફરીથી કહું છું કે રોજના આ ક્રિયાપદો છે 5, માત્ર 5, રોજના 5 યાદ કરશો તો 100% એક દિવસ એવો હશે કે તમારા જે ક્રિયાપદનું નોલેજ છે એ બહુ હાઈ થઈ ગયું છે અને તમારું નોલેજ છે વધી ગયું છે. પરંતુ ધીમે ધીમે તમારે ચાલુ રાખવું પડશે. રોજના 5 એક રૂલ્સ બનાવી લેવાનો. સન્ડે હોય, મંડે હોય કે કોઈ હોલિડે હોય, માત્ર ને માત્ર રોજના 5 ક્રિયાપદ આપણે નોટની અંદર લખી લેવાના અને યાદ કરી લેવાના. આ યાદ કરવાની સિસ્ટમ મિત્ર ગો, વેન, ગોન, ઈટ, એટ, ઇટન, રાઇટ, ફ્રોટ, રિટર્ન, સિંગ, સેંગ, સમ, ડ્રિંક, ડ્રેંક, ડ્રંક, પ્લે, પ્લેટ, પ્લેડ, એ રીતના એક સાથે 3 કરવાના. વર્તમાનકાળ, ભૂતકાળ અને પીપી એટલે કે V1, V2 અને V3 એ રીતના તમારે યાદ કરવાના છે. મિત્રો હવે સમજાઈ ગયું છે કર્તા, કર્મ અને ક્રિયાપદ. ક્રિયાપદ છે ગો, વેન્ટ અને પીપી એનું આવશે ગોન. ત્યાર પછી ટુ અને રાજકોટ. હવે મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ. આ એક ઉદાહરણ આપણું હકારનું થયું છે. એવી જ રીતના આપણે એક નકારનું ઉદાહરણ લઈએ, સેમ ટુ સેમ ઉદાહરણ આપણે અહીંયાથી ઉપાડ લઈએ. તેણી રાજકોટ ગઈ. અહીંયા છે તો કે નથી, હતી તો કે ન હતી, અને હશે તો કે ન હશે. મિત્રો આ વસ્તુ ખાલી ચેક કરવાની છે, જેમ અહીંયા ચેક કરીએ એમ અહીંયા ચેક કરવાની છે. ગઈ છે, નથી, છે કે નથી આવે તો વર્તમાન કાળ એટલે પૂર્ણ વર્તમાન. ગઈ હતી અથવા ન હતી આવે તો પૂર્ણ ભૂતકાળ. ગઈ હશે અથવા ન હશે આવે તો પૂર્ણ ભવિષ્યકાળ. હવે આ જ ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો પહેલા આવશે આપણું કર્તા, પછી હેવ કેસ ફરજિયાત મુકાય એટલે સી છે તો સી સાથે હેજ આવે. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે, અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સેલ કે વિલ પછી નકાર છે એટલે અહીંયા નોટ આવે, અહીંયા પણ નોટ આવે અને અહીંયા પણ નોટ આવે, મતલબ નકાર છે. અને અહીંયા હેવ સાથે આવે પૂર્ણ ભવિષ્યકાળમાં. એની વાક્ય રચના તમે જોજો આ કાળની અંદર એટલે ખ્યાલ આવશે. હવે કર્તા પ્લસ હેવ કેસ પ્લસ નોટ, કર્તા પ્લસ હેડ પ્લસ નોટ, કર્તા પ્લસ સેલ કે વિલ પ્લસ નોટ પ્લસ હેવ. આ વસ્તુ આપણે અહીંયાથી ખ્યાલ આવી ગયો કે આ છે. હવે આપણે અહીંયા ક્રિયાપદ જોવાનું એટલે એનું બધામાં પૂર્ણકાળમાં હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, એમાં શું આવે તો કે V3 નું રૂપ, વર્બ 3જા નંબરનું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું વૃત્તકુંદનનું રૂપ એટલે ગો, વેન્ટ અને અહીંયા શું આવશે ગોન. પછી ટુ રાજકોટ. તો મિત્ર આ તમે જોયું છે તો ખ્યાલ આવી જશે. હવે એક ઉદાહરણ એનું પાછું પ્રશ્નાર્થનું લઈ લઈએ. પ્રશ્નાર્થમાં આપણે શું આવશે એ આપણે ચેક કરી લઈએ. તો આપણી શરત છે કોઈ પણ પ્રશ્નાર્થ, કોઈ પણ કાળનો પ્રશ્નાર્થ હોય એમાં એમિઝાર, વોસ્કેવેર, સેલકેવેલ, ડુકેડસ, ડીડ, હેવકેહેસ, હેવકેહેસ, હેડ એ પ્રશ્નની શરૂઆતમાં આવે. અને પ્રશ્નની શરૂઆતમાં આવવા માટે આપણે શું કરવું પડે આપણે આગળના કાળમાં જોઈ ગયા છે. હવે આ જ ઉદાહરણ આપણે લઈએ. શું તેણે રાજકોટ ગઈ છે, ગઈ હતી કે ગઈ હશે. તો મિત્રો આ એટલું જ સમજવાનું છે અને પ્રશ્નાર્થની નિશાની. હવે માત્ર એટલું જ સમજવાનું છે કે આ શું તો પ્રશ્ન પૂછવાથી અહીંયા આપણો સી છે એટલે અહીંયા આપણું હેવ કે હેઝ, સી સાથે હેજ આવે
સી સાથે હેડ આવે અને સી સાથે વ્હીલ આવે. હવે સેલ કે વ્હીલ હોય, માત્ર સેલ કે વ્હીલ, તો એક વધારાનો પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો કર્મ કરતા પછી હેવ મૂકવો પડે. આની અંદર કંઈ છે નહીં, પણ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય ને પ્રશ્નાર્થ હોય તો સેલ કે વ્હીલ પ્લસ કરતા પ્લસ હેવ. પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળમાં કંઈ મૂકવાની જરૂર પડતી નથી. પછી આપણે પીપી આવશે, ગો, ગોન, ગો, વેન્ટ અને ગોન. પછી ટુ રાજકોટ અને ક્વેશ્ચન માર્ક. તો મિત્ર આ ઉદાહરણ સરસ રીતે આપણે જોયા. હકાર વાક્ય કરતા એટલે સી, હેવ કે હેઝ કે હેડ, સેલ કે વિલ પ્લસ હેવ પ્લસ પીપી કોણ, પછી રાજકોટ. એટલે આ કાળના જે પણ અહીં કાળ બને છે એ કાળના ક્રિયાપદોમાં માત્ર અહીંયા ફરક થાય છે. એમ નકારની અંદર પણ પહેલા કરતા આવી ગયો, પછી વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવે, પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, પૂર્ણ ભવિષ્યમાં સેલ કે વિલ પ્લસ નકાર છે એટલે નોટ મૂકીને આમાં એક વધારાનો હેવ આવે. ત્યાર પછી આપણું જે ક્રિયાપદ હોય છે એનું V3 નું રૂપ લઈ લેવાનું, એટલે કે આપણે એનું પીપી લેવાનું, પાસ્ટ પાર્ટિસિપલ, અને પછી જે આપણું બીજા નંબરનું સ્ટેપ હોય ગુજરાતીમાં એ કર્મ લઈ લેવાનું. એવી જ રીતના પ્રશ્નાર્થની અંદર પણ પહેલા આપણે હેવ કે હેઝ કે હેડ મૂકી દેવાનો, અથવા તો સેલ કે વિલ જે આવતું મૂકી દેવાનું. પછી આપણો કરતા આના આધારે અહીંયા આપણે મૂકશું તો આપણે ખ્યાલ આવશે. આ જોશો એટલે તમને સમજાઈ જશે, કશું કરવાની જરૂર નથી મિત્રો. આ બધી વસ્તુ તમારા માટે સમજવાની. જેમ અહીંયા બોક્સ આપેલું છે, અહીંયા બોક્સમાં ફરક પડે છે, બાકી કંઈ ફરક પડતો નથી. હવે કરતા આવી ગયું, સેલ કે વિલ છે એટલે હેવ હોય, બધામાં હેવ આવતું નથી. એક પૂર્ણ ભવિષ્યકાળમાં કરતા પ્લસ સેલ કે વિલ પ્લસ હેવ પ્લસ પીપી એ રીતના આવે છે. તો મિત્રો આ વાક્ય આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, એના ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એટલે કે આ ત્રણ કાળ છે પૂર્ણકાળ, એનો 3 in 1 વિડીયો, એક વિડીયોની અંદર બધા કાળનું પુનરાવર્તન આપણે કરી આપ્યું છે. તો મિત્રો મને ખાતરી છે કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. જે આગળના વિડીયો તમે જોયેલ ના હોય તો આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ વિડીયોની લિંક આપેલી છે, કાળની લિંક આપેલી છે. એક ક્રમવાઇઝ એક પછી એક જોજો. 3 સાદા કાર્ડ પૂરા થયા, 3 ચાલુ કાર્ડ પૂરા થયા, અને આજના વિડીયો થ્રુ 3 પૂર્ણ કાર્ડ પૂરા થઈ ગયા. 3ની એક્સ્ટ્રા એક્સરસાઇઝ પણ આવી ગઈ છે. મિત્રો હવે તમારે, મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું છે, તમે સમજ્યા છો, માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો એટલે તમારા કાર્ડ છે એ પાવરફુલ થઈ જશે, અને તમે પણ પાવરફુલ ગ્રામર માસ્ટર બની જશો. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.